हेलो जय श्री कृष्ण जय माताजी केम छो बधा। तो આપણે એક નવી રેસીપી લઈને આવી ગયા છીએ। તો આપણે આજે બનાવવાનો છે ભરેલો બાજરાનો રોટલો। તો તમે જોઈ શકો છો, તો વિડીયોમાં બના રહેજો। બધાને જય માતાજી, જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ। મારા વિડીયો જોવે છે અને દિલથી આભાર। અને આપણે વિડીયોમાં બના રહેજો। આપણે બનાવવાનો છે આજે ભરેલો બાજરાનો રોટલો। તો સામગ્રી લઈ લીધી છે। તો આ છે આપણે હળદર, આ છે આપણે લીલા મરચાંની કટકી, આ છે લસણ। લસણ હંમેશા આપણે જાજુ નાખવાનું છે, કારણ કે રોટલામાં લસણ જાજુ હોય ને તો જ ભાવે। આ છે આપણે સ્વાદ અનુસાર મીઠું, આ છે આપણે મરચું, આ છે વઘાણી, આ છે ધાણા ભાજી અને આ છે આપણે કસ્તુરી મેથી। કારણ કે અત્યારે લીલી મેથી ન આવે એટલે મેં પલાળેલી કસ્તુરી મેથી લઈ લીધી છે। ને આપણે આ છે આપણે બાજરાનો લોટ। હું આમાં ઝાર નાખીને દરાવું છું। આમાં અમે હંમેશા બાજરાના રોટલા કરીને એમાં ઝાડ નાખીને દરાવો એટલે બહુ મીઠો થાય। એટલે આપણે 2 રોટલાનો લોટ લઈ લીધો છે, તમે જોઈ શકો છો। આપણે 2 છે બાજરાનો રોટલા બનાવવાના, 2 રોટલા બનશે। તો વિડીયોમાં બન્યા રહેજો। તો આપણે ખાંડણીને દસ્તો લઈ લીધો છે। તો આપણે હવે છે ને એમાં લસણ ખાંડવાનું છે। તો આપણે લસણ ખાંડી નાખીએ। તો તમે જોઈ શકો છો આપણે લસણ ખંડાઈ ગયું છે સરસ। તો હવે આપણે વાટકીમાં લઈ લઈએ આપણું લસણ। આમાં ખાંડીને નાખીએ, કોઈ કટકી કરીને નાખીએ, પણ આપણે ખાંડીને નાખીએ ને તો અસલ મસાલામાં મિક્સ થઈ જાય સરસ। તો હવે છે આપણે આ લીલા મરચાં, એ પણ આપણે ખાંડી નાખશું। તો લીલા મરચાં પણ આપણે સરસ ખંડાઈ ગયા છે। તો હવે આપણે લીલા મરચાં પણ આપણે એક વાસણમાં કાઢી લેશું। લીલા મરચાં હોય ને તો સરસ સ્વાદ આવે। તો આપણે તેલ પણ વઘાર માટે મૂકી દીધું છે। તો આ છે આપણે વઘાણી, આ છે તમે જોઈ શકો છો લસણ આપણું ખાંડેલું, આ છે આપણે મરચાં। તો આને સરસ આપણે મિક્સ કરી લઈએ। તો હવે આપણે આ કસ્તુરી મેથી પણ આપણે નાખી દઈએ। આ છે આપણે કસ્તુરી મેથી। તો હવે મસાલા પણ આપણે બધા એડ કરી દઈશું। આ છે આપણે હળદર, આ છે હળદર, તો આ છે આપણે તેજ મીઠું, આ છે આપણે મરચું। તો હવે આપણે મસાલા બધા મિક્સ કરી દઈએ, તમે જોઈ શકો છો। તો આ છે આપણે વઘાણી ઉપરથી નાખશું, કારણ કે તેલમાં બળવાની બીક લાગે। મસ્ત એટલે મસ્ત આપણો મસાલો થઈ ગયો છે। તો હવે આપણે ગેસ બંધ કરી કે એને રોટલા માટે તાવડી મૂકી દઈએ। તો આ મસાલો આપણો કમ્પ્લીટ થઈ ગયો છે, તમે જોઈ શકો છો। રોટલામાં આપણે ભરશું તો આ મસાલો કમ્પ્લીટ થઈ ગયો। તો તમે જોઈ શકો છો આપણે કાથરોટ લઈ લીધી છે। તો હવે સેજ પાણી નાખશું, આપણે સ્વાદ અનુસાર મીઠું, અને આ છે આપણે બાજરાનો લોટ। આપણે આ 4 એન કમ્પ્લીટ જ લીધો હતો, એટલે ચારવાની કંઈ જરૂર છે નહીં। તો હવે આપણે નિરાંતે સરસ મોરી મસ્ત રોટલો બનાવવાનો છે। તો તમે જોઈ શકો છો આપણે મસ્ત એટલે આમ મસ્ત મસરી કરો તો બાજરાનો રોટલો બહુ એટલે બહુ મસ્ત થાય, બહુ એટલે બહુ સરસ થાય। જેમ મોહરો ને એમ સરસ એટલે સરસ થાય। બધા હે ને જેમ આપણે કહો ને એમ બાજરાનો લોટ મીઠો બહુ થાય રોટલો, એટલે કસણવું છે ને જરૂરી છે, હારી પેટ મોહરાય સરસથી। તો આપણે જો સરસ એટલે સરસ બાજરાનો રોટલો બનાવી નાખીએ છીએ। તો આપણે મસ્ત એટલે મસ્ત પેલો રોટલો થઈ ગયો છે। તો હવે આપણો પાટલો છે એના માથે નાખી દઈશું, કારણ કે ચોટે નહીં, એટલે પહેલાં લોટ નાખીને પછી આપણે નાખવાનો છે। તો હવે આપણે બીજો રોટલો બનાવવાનો છે, તમે જોઈ શકો છો। તો આને એમ જ બનાવવાનો છે, ઓલો બનાવ્યો એમ જ કરીને કમ્પ્લીટ કરવાનો છે। તો આપણે મસ્ત એટલે મસ્ત જામ કોહણીએ સરસ એટલે સરસ મીઠો રોટલો થાય। જેમ કસળીએ ને એમ રોટલો બહુ મસ્ત થાય, જામ સરસ। અત્યારની બાઈને તો બાજરાના રોટલા બહુ આવડતા નથી। અત્યારે અસલના નાના જો મસ્તીના, પહેલાંના ગઈઢા તો કેવા સરસ મોટા રોટલા બનાવતા।
તો આપણે બીજો રોટલો પણ બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. તો તાવડી પણ મૂકી દીધી છે તપવા માટે. કોઈ આપણે નોનસ્ટિકની તવી હોય એમાં કરે, અમે પણ તાવડીમાં જ કરીએ છીએ. આ રોટલો આપણે સરસ એટલે સરસ મસાલો છે ને ભરી લેશું. અને ધાણા ભાજી પણ આમાં આપણે માથે એડ કરવાની છે, કારણ કે ધાણા ભાજી આપણે હંમેશા ઉપરથી નાખીએ છીએ. એટલે આમાં સરસ એટલે સરસ મિક્સ કરવાનું છે. અને આખો રોટલો સરસ મસાલાથી આપણે ભરીને મસ્ત બનાવવાનો છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય. તો મસ્ત એટલે મસ્ત આપણો રોટલો ભરીને કમ્પ્લીટ થઈ ગયો છે. તો હવે આપણે બીજો રોટલો મૂકવાનો છે. તો તમે જોઈ શકો છો. તો હવે આપણે બીજો રોટલો છે ને આમાં મસ્ત મૂકવાનો છે. તો આપણે થઈ ગયો છે ભરેલો રોટલો. તો હવે આપણે તાવડી પણ અહીંયા મૂકી દીધી છે અને ફૂલ એટલે ફૂલ તપી ગઈ છે. તો આપણો રોટલો ભરાઈ ગયો છે. તો હવે આપણે શેડવા માટે તાવડીમાં મૂકવાનો છે. તમે જોઈ શકો છો. તો આપણે ચડવા માટે મૂકી દીધો છે. તો તમે જોઈ શકો છો. તો હવે આપણે વારવાનો છે. સરસથી મસ્તી વિખાઈ ન જાય એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. હા, તો આપણો મસ્ત એટલે મસ્ત બની ગયો છે. તો હવે આપણે બીજી બાજુ ચડવા દઈએ. તો હવે આપણે બીજી બાજુ જોઈ લઈએ. આપણો રોટલો થઈ ગયો છે. આ સરસ થઈ ગયો છે રોટલો. તો હવે આપણે ગેસ ધીમો કરી નાખશું સાવ. તો સેજ આપણે સરસ ઊંધો રાખ્યો છે. સેજ પાકી જાય એટલે આપણો રોટલો કમ્પ્લીટ થઈ જશે. તો આપણો રોટલો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને હવે આપણે નિરાંતે સરસથી સરસ આપણે સર્વ કરી લઈએ. તો આપણે આમાં સર્વ કરી લઈએ. તો આપણો ભરેલો રોટલો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. તો હવે આપણે એમાં ચોપડવાનું ઘી. તો તમે જોઈ શકો છો. તો આપણે મસ્ત એટલે મસ્ત આપણો ઘરનું ઘી છે, આપણે દેશી ઘી. તો હવે ચોપડી લઈ મસ્ત. તો તમે જોઈ શકો છો. આપણે મસ્ત એટલે મસ્ત ઘી ચોપડી લઈએ. ખાડા કરી નખાય એટલે આપણે ઘી સરસ અંદર રોટલામાં ઉતરી જાય. તો તમે જોઈ શકો છો. તો આપણો રોટલો કમ્પ્લીટ થઈ ગયો છે. તો હવે આપણે આમ બે પળ કરી નાખીએ. વાવ, મસ્ત એટલે મસ્ત થઈ ગયો છે આપણો રોટલો. તમે જોઈ શકો છો. તો આ છે આપણે ભરેલો બાજરાનો રોટલો. તો તમે જોઈ શકો છો. મસ્ત એટલે આપણે ભરીને કમ્પ્લીટ થઈ ગયો છે. સરસ એટલે સરસ આમ જોઈ શકો છો. ખાવાની બહુ એટલે બહુ મજા આવે. તો આ છે આપણો બાજરાનો ભરેલો રોટલો. તો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. તો આ તમારો વિડીયો તમને કેવો લાગ્યો મારો વિડીયો? આવા નવા વિડીયો હું લઈને મળતી રહીશ. તો બધાને જય માતાજી. તો આ તો મારો ભરેલો બાજરાનો રોટલો. તો આ વિડીયો મારો કેવો લાગ્યો? આવો નવો સપોર્ટ કરતા રહેજો. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.